तमस्तु सर्वावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। Sojitra Samaj UK started in 1972. It has completed 40 years in 2012. Time has passed so quickly, and now we are celebrating Ruby anniversary. Thanks to all past trustees, past presidents, and executive committee members for keeping Sojitra Samaj active and live. Due to our trustees and executive committee members' cooperation, support, guidance, hard work, and members' financial support, we have been able to make this event very successful. Special thanks to Ruby Anniversary Committee, Janakbhai C. Patel and Yogeshbhai Janubhai Patel for their support and guidance received to make this excellent DVD. I would also like to appeal all life members to spend some time and show this DVD to your sons and daughters and encourage them to join committee, to participate in Samaj's various activities and take Sojitra Samaj to a new level in the ever-changing community. We look forward to your continued close cooperation and support for the development of our Sojitra Samaj UK. શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત પરમ પૂજ્ય રામદાસ મહારાજે આ અવસરે રૂડા આશીર્વાદ પાઠવ્યા છે. યુકે સોજિત્રા સમાજને આ પ્રસંગે યોગાનું યોગ નડિયાદની શાખા શરદ પૂર્ણિમા 29/10/2012ના રોજ સોજિત્રામાં શ્રી સંતરામ મંદિર યજ્ઞ સંપન્ન કરશે. સમાજ ગઠનમાં મિલનમાં અહંકારને અળગો કરી સતત ઉદ્યમશીલ બની અવિરત પુરુષાર્થ સાથે ચાલતા રહી અમૃતને પ્રાપ્ત કરો એવી શુભેચ્છા પાઠવી છે. પરમ વંદનીય કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ડોક્ટર વાગીશ કુમાર ગોસ્વામી આ શુભ પ્રસંગે આશીર્વાદ આપતા કહે છે, આજે જ્યારે સોજિત્રા સમાજને 40 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભારત બહાર વસતા તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના આપું અને એમની પ્રગતિઓ વધારેમાં વધારે થતી જાય અને સાથે સાથે ભક્તિને સાથે રાખીને પરમાત્માનું ચિંતન પણ સતત એમના હૃદયની અંદર પુલકિત થતું રહે એ જ શુભકામના અને મંગલ કામના સાથે શુભાશીર્વાદ પાઠવું છું. આ પ્રસંગે બાપ્સના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શુભ આશીષ પાઠવતા લખ્યું કે સોજિત્રા સમાજ યુકે આજે 40મી રૂબી જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તથા પરમ પૂજ્ય યોગીજી મહારાજના પાવન ચરણોથી પ્રસાદીનું ગામ છે. સોજિત્રામાં તથા વિદેશમાં રહેતા દરેક વ્યક્તિઓ પર તેમની કૃપા દ્રષ્ટિ વર્ષા કરે. ચરોતરમાં સિંહ સોજિત્રા. ન કોઈ રાજકારણીના શબ્દોથી, ન કોઈ લેખકની કવિતાઓથી કે ન કોઈ કલાકારની રચના થકી. ચરોતરમાં સિંહ સોજિત્રા એ નક્કર વિરાસત છે. સોજિત્રા અને સોજિત્રાવાસીઓએ ઇતિહાસના સ્મરણપટ પર એક આગવી પોતાની છાપ છોડેલ છે. ખમીરવંતા અને ગૌરવરૂપ પાટીદાર સમાજનું નગર એટલે સોજિત્રા. ઉચ્ચતમ હસ્તીઓની માતૃભૂમિ, સમૃદ્ધ વ્યાપાર, શૈક્ષણિક કેન્દ્રો, સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંગમ સમી આ ગુર્જર ધરા હંમેશા વિકસિત અને અગ્રેસર રહી છે.
સોજિત્રા મધ્ય ગુજરાતના નડિયાદ ભાદરણ પશ્ચિમ રેલવેની લાઇન ઉપર વસેલ એક નગર છે. આ નગર હજુ પણ તેના ભવ્ય ભૂતકાળની સાક્ષી ધરાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે અહીંની સ્થાનિક કુંડ વાવ, મોગરાવ તળાવ અને ટાવર. 11મી સદીમાં મોગલોના આક્રમણને કારણે પંજાબ પ્રદેશના ઘણા ખરા ખેડૂતો ભારતના પશ્ચિમી ભાગ એટલે ગુજરાતમાં આવીને વસ્યા હતા. તેમાંના ઘણા ખેડૂતો ચરોતરમાં આવીને વસ્યા હોવાના પુરાવા જોવા મળેલ છે. કાળક્રમે મોટી જમીનો ઉપર કબજો મેળવીને તેઓ પાટીદાર કહેવાયા. પાટીદાર શબ્દનો મૂળ શબ્દ એટલે પટ્ટીદાર, જેમાં પટ્ટીનો અર્થ છે જમીનનો પટ્ટો, અને વર્ષો વીતતા પટ્ટીદાર બની ગયું પાટીદાર. 16મી સદીથી સોજિત્રાનો ઇતિહાસ જોવા મળે છે, જેની ઉપજાઉ ભૂમિ પર વીરાભાઈ અને તેમના પરિવારે કબજો મેળવ્યો હતો. જેસંગભાઈ પટેલ, જે વીરાભાઈના વંશના જ એક પરિવાર સભ્ય હતા, જેમણે પોતાની કુશળ કાર્યદક્ષતા તેમજ દૂરંદેશી વિચારધારા દ્વારા સોજિત્રાને વાણિજ્ય તેમજ વ્યાપાર ક્ષેત્રે આગળ ધપાવ્યું હતું. તેમના જ 7 વંશજ સવદાસભાઈ, શ્રીધરભાઈ, મહીભાઈ, મેઘાભાઈ, હરખજીભાઈ, સુંદરભાઈ અને ભૂદરભાઈની ખડકીઓ વચ્ચે જમીન વહેંચવામાં આવી હતી. સદીઓથી આ નગરે મુગલ શાસન, બ્રિટિશ રાજ અને ગાયકવાડ શાસનની ચડતી પડતી જોઈ છે. આટલા વર્ષોમાં આ નગરનું સોજનપુર, સંજિત્રા, સોજત્યાપુર, સોજત્રો, સુસંત્રા અને સાજંત્યા જેવા કેટલાક નામોથી નામકરણ કરવામાં આવ્યું હતું. સમયાંતરે સોજિત્રા થયું. હાલ સોજિત્રા નગરમાં 2012ની વસ્તી ગણતરી મુજબ 15,000થી પણ વધારે વસ્તી છે. આ શહેર વસાહત માટે સુંદર આયોજન પૂરું પાડે છે અને એમાં સારી જીવનશૈલી માટેની જરૂરી બધી જ સુવિધાઓ જેવી કે નગરપાલિકા ઓફિસ, શાળાઓ, પુસ્તકાલયો, ડેરી, હોસ્પિટલ, મંદિરો, મસ્જિદો, પોસ્ટ ઓફિસ, બેંકો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, શોપિંગ સેન્ટર, સિનેમા, તળાવ, પાણી અને ગટર વ્યવસ્થા, ખેતરો અને ઔદ્યોગિક વસાહત અસ્તિત્વ ધરાવે છે. સોજિત્રા નગર આયોજનનો એક આદર્શ નમૂનો હોય આર્કિટેક્ચર અને ઇજનેરી વિદ્યાર્થીઓને અભ્યાસાર્થે આકર્ષે છે. સોજિત્રા તેની ઘોડાગાડીઓ માટે ખૂબ જ જાણીતું છે. લગ્ન પ્રસંગ અને ધાર્મિક શોભાયાત્રાઓ સોજિત્રાની બગ્ગી વિના પૂર્ણ નથી. સોજિત્રાવાળાની બગ્ગી તરીકે ઓળખાતી આ ઘોડાગાડીઓ નગર માટે ઘણા દાયકાઓથી ગૌરવપૂર્ણ રહી છે. સોજિત્રાનું કાપડ બજાર ભવ્ય બનારસી અને કાંજીવરમ સાડીઓના વેચાણ માટે પ્રસિદ્ધ છે.
સોજિત્રાનો લસણીયો ચેવડો અને ગુંદર પાક જેવી ખાદ્ય વસ્તુઓ એમના અનન્ય સ્વાદ માટે જાણીતી છે. સોજિત્રાની મોટાભાગની વસ્તી ખેતીવાડી પર નિર્ભર છે. અહીંનો મુખ્ય પાક છે તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, કેળા, ટામેટા અને અન્ય શાકભાજી. ખેતી ઉપરાંત લોકો અહીં કૌશલ્ય આધારિત વ્યવસાયો પણ કરે છે. ઘણા દાયકાઓથી સોજિત્રા શૈક્ષણિક કેન્દ્રોનું મથક રહ્યું છે. આ નગર બાલ મંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે સજ્જ છે, જે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડે છે. ગાયકવાડના શાસન હેઠળ સોજિત્રા એક મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર બન્યું હતું. MM હાઈસ્કૂલ, જેની સ્થાપના ઈસવીસન 1878માં થઈ હતી, એ શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંની એક છે. સોજિત્રામાં એક સાર્વજનિક પુસ્તકાલય છે, જે 125 વર્ષ કરતાં પણ જૂનું છે. મહિલાઓ માટેનું અલગ સાર્વજનિક પુસ્તકાલય 84 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. આ પુસ્તકાલય સંચાલિત બાલ પુસ્તકાલય તેમજ સીવણ વર્ગ ચાલે છે. કન્યાઓ માટે અલગ શ્રીમતી હસમુખબેન જગુભાઈ પટેલ કન્યાશાળા પણ છે. આજે જ્યારે લોકો કન્યાઓના હક અને ભણતરની વાત કરે છે, ત્યારે સોજિત્રા દાયકાઓથી કન્યાઓ અને મહિલાઓ માટે ખાસ અલગ શાળાઓ અને પુસ્તકાલયો ધરાવે છે. આ નગરમાં ITI સંસ્થા પણ છે, જેમાં આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ ટેકનોલોજી દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝને લગતું શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા આવેલ મૂક બધિર શાળા બહેરા મૂંગા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપે છે. સોજિત્રા તેના આધ્યાત્મિક વારસામાં પણ મોખરે છે.
જેમાં ત્યાંના અસંખ્ય મંદિરો તેની સાક્ષી પૂરે છે, જેમાં વૈષ્ણવ મંદિર, જૈન દેરાસરો, સ્વામિનારાયણ મંદિરો અને મસ્જિદો છે. સોલંકી વંશના કુળદેવી ક્ષેમ કલ્યાણી માતાજીનું મંદિર 1000 વર્ષથી પણ પુરાણું છે. અંબા માતાનું મંદિર, વેરાઈ માતાનું મંદિર, શાસનદેવી માતાનું મંદિર, કાળકા માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, કહાનદાસ ધનજીના અન્નપૂર્ણા માતાજીનું મંદિર, સંત